કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું આજે કંઈક નવું વિચારીને આવ્યો છું. મારા હાથમાં બે ફોન છે. એક ફોન છે ને જેને હું છેલ્લા મહિનાથી યુઝ કરું છું. હવે હું તમને પહેલા કહી દઉં છું કે આ સેમસંગ નો ફોન છે ને મિત્રો, આમાં મને ઘણી બધી પ્રોબ્લેમ જોવા મળી ગઈ હતી. અને હા, આની પ્રાઇસ 30,000 છે અને આની પ્રાઇસ પણ 30,000 છે. તો આપણે બંને ફોનનું કમ્પેરિઝન કરવાના છે અને હું તમને જણાવવાનો છું કે કયો ફોન મને વાપરવામાં વધારે મજા આવી અને કયો એવો ફોન છે જેને વાપરવામાં બિલકુલ મજા નથી આવી. તો મિત્રો તમને કહી દઉં છું કે છેલ્લા 1 મહિના પહેલા મેં આ ફોન ખરીદ્યો હતો અને હા, એનું મેં એક રિવ્યુ પણ આપ્યું હતું કે આ ફોન કેવો છે એની ઉપર. હવે હું આને 1 મહિનાથી ટેસ્ટ કરી રહ્યો છું. એટલે મિત્રો બહુ મોબાઈલમાં ખામી છે એ હું તમને ડિટેલમાં કહીશ કે શું શું ખામી છે. પહેલા તો મિત્રો જ્યારે આ મોબાઈલ હું નવો ખરીદીને આવ્યો ત્યારે મેં આમાં ફિંગરપ્રિન્ટ એડ કરી હતી. તો તે ફિંગરપ્રિન્ટ મિત્રો છે ને મારી અને મારા મિત્રની બંનેની એક સાથે લાગતી હતી. એટલે પ્રાઇવેસીનો ખતરો થયો. એ તો મને થયું કે હાલો નહીં સુધરી જશે, પણ બીજો પ્રોબ્લેમ એ જોવા મળી ગયો હતો કે જ્યારે આને ચાર્જિંગ મૂકીએ ને ત્યારે ગરમ થતો હતો. મને થયું કદાચ બેટરીના કારણે 5000 mAh ની બેટરી છે એટલે કદાચ ગરમ થતો હશે, પણ ના. જ્યારે મિત્રો હું આમાં ગેમિંગ કરતો હતો અને ત્યારે પણ આનો બેક બહુ જ ગરમ થતો હતો. અને હા, આઉટડોર લોકેશનમાં ફોટા પાડવા ગયો ત્યારે વધારે પડતો ગરમ થતો હતો. એટલે હીટિંગ પ્રોબ્લેમ પણ આમાં જોવા મળી ગયો હતો. ગરમ તો થાય છે પણ સાથે સાથે લેગ પણ થાય છે. એટલે ગેમિંગ કરવામાં બહુ જ ખરાબ અનુભવ કરાવે છે. બીજું મિત્રો મને એમ થયું કે હાલ નહીં, કાંઈ વાંધો નહીં, ગેમિંગ ન કરી શકાય તો કાંઈ નહીં. અને ડિસ્પ્લે સારી છે, પણ ડિસ્પ્લે થોડીક સારી જોવા મળે છે પણ એટલી બધી ખાસ નથી. પણ થોડાક સમય પહેલા આ ફોન મારા હાથમાં આવ્યો અને આ ફોનની શું વાત કરવી ગુજરાતી મિત્રો. આ ફોન છે ને જેટલો જોવામાં સારો લાગે છે ને એટલો જ આ ગેમિંગમાં અને આનું પ્રોસેસરથી માંડીને ટોટલ એ વસ્તુ બહુ સારું છે. તો ચાલો બંને મોબાઈલ આપણે કમ્પેરિઝન કરીએ અને જાણીએ કયો મોબાઈલ વધારે બેસ્ટ છે બધી વસ્તુમાં. સ્પેસિફિકેશનથી માંડી અને રિયલ લાઈફ ટેસ્ટ બધું જ આપણે જોઈએ આજે. શરૂઆત મિત્રો આપણે લુક અને બોડીથી કરીએ તો મિત્રો મોટોનો જે ફોન છે ને તે જોવામાં બહુ મસ્ત લાગે છે. અહીં પાછળની તરફ તમને વિગન લેધર જોવા મળી જશે. હા, વિગન લેધરના કારણે આ મોબાઈલ વધારે પડતો ગંદો લાગે છે. જ્યારે તમારા હાથ ગંદા હોય ત્યારે આમાં ગંદો થવામાં વધારે પ્રોબ્લેમ થાય છે. પણ હા, સેમસંગના મોબાઈલની પાછળ તમને કાચ જોવા મળી જશે. અને હા, કાચ છે એટલે એના કારણે પ્રોટેક્શન વધારે જાય એવું લાગતું છે, પણ નહીં, વિગન લેધરનું પ્રોટેક્શન વધી જાય છે. આગળની તરફ મિત્રો તમને ગોરિલા ગ્લાસ વિક્ટર જોવા મળી જશે. મોટોમાં તમને પ્લસ નહીં જોવા મળે, પણ સેમસંગમાં તમને વિક્ટર ગોરિલા ગ્લાસ પ્લસનું પ્રોટેક્શન જોવા મળી જાય છે. અને ફ્રેમ બંનેમાં તમને મેટલની જોવા મળી જશે. એટલે હા, એ એક વસ્તુ સારું છે. બંને મોબાઈલ આમ જોવામાં બહુ મસ્ત લાગે છે, પણ આમ લાઇટ વેઇટમાં તો વધારે મોટો લાગે છે. અને આમ સાઈડમાં રાખો ને મિત્રો બંને મોબાઈલને, તો આ એક કર્વ મોબાઈલ છે જેના કારણે મોટો મોબાઈલ જોવામાં બહુ મસ્ત લાગે છે અને હાથમાં પકડવામાં બહુ મસ્ત લાગે છે. અને હા, આ જે સેમસંગનો મોબાઈલ છે ને મિત્રો તે બોક્સી ડિઝાઇનનો છે. એટલે તે આવી રીતે ઊભો રહી શકશે કેમ કે આ બોક્સી ડિઝાઇનનો છે, ચારે તરફથી એકદમ ફ્લેટ છે. હવે વાત કરીએ બંનેની ડિસ્પ્લેની. તો મિત્રો બંનેની ડિસ્પ્લેમાં થોડો ઘણો અંતર જોવા મળી જશે. 6.6 ઇંચની તમને સેમસંગની ડિસ્પ્લે જોવા મળી જશે જે સુપર એમોલેડ છે. હા, આમાં તમને 120Hz રિફ્રેશ રેટ પણ જોવા મળી જશે, પણ આમાં તમને કલરનો સપોર્ટ કાંઈ ખાસ જોવા નથી મળતો. મોટોની જો વાત કરીએ તો મોટોમાં 6.7 ઇંચની તમને સ્ક્રીન જોવા મળી જશે. આ એક POLED ડિસ્પ્લે છે જેના કારણે તમને આમાં કલર બહુ મસ્ત જોવા મળી જશે. 1 બિલિયન્સ કલરનો સપોર્ટ જોવા મળી જશે. 144Hz રિફ્રેશ રેટ જોવા મળી જશે. એટલે રિફ્રેશ રેટ મિત્રો વધારે મોટોનો આવે છે, સેમસંગમાં એટલો બધો ખાસ નથી. અને પીક બ્રાઇટનેસની જો હોય તો વાત કરીએ ને, સેમસંગમાં તમને 1000 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળી જશે. એ જગ્યાએ તમને મોટોમાં 2000 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળી જશે. એટલે આઉટડોર લોકેશનમાં જ્યારે આવશો ને ત્યારે મિત્રો તમને સેમસંગ ને એટલો બધો જોવા મળે સારો. હા, એ જગ્યાએ તમને મોટોની ડિસ્પ્લે વધારે સારી એવી જોવા મળી જશે. અને હા, ડેઈલી યુઝમાં મિત્રો વાત કરીએ ને મોબાઈલની રિયલ લાઈફમાં, તો મિત્રો વધારે સ્ક્રીન તો મને સારી મોટોની જ લાગે છે. હા, તમને કલરનો સપોર્ટ જોવા મળી જશે સારો એવો. આ ડિસ્પ્લે મિત્રો ખાસ કોલેબોરેશનથી બનાવવામાં આવી છે. હા, જે પેન્ટોન કંપની છે ને જે ફક્ત કલર ઉપર રિસર્ચ કરે છે તેની સાથે આ મોટો વાળાએ કોલેબોરેશન કરી અને આ ડિસ્પ્લે બનાવી છે, જેના કારણે ડિસ્પ્લેના કલર સારા એવા જોવા મળી જાય છે. સેમસંગમાં મિત્રો સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને આમ જોવામાં સારી લાગશે. હા, તમે જ્યારે આમાં 4K માં વિડીયો જોતા હોય તો મૂવી જોતા હોય ત્યારે તમને મજા આવવાની. એ જગ્યાએ તમને જો આમાં મૂવી જોતા છો ને તો વધારે મજા આવવાની કેમ કે આ 3D કર્વ ડિસ્પ્લે છે. બંનેમાં મોટો અંદર તો એ જ જોવા મળી જશે કેમ કે આ બોક્સી ડિઝાઇનનો મોબાઈલ છે જેના કારણે ડિસ્પ્લે તમને ફ્લેટ જોવા મળી જશે. એ જગ્યામાં તમને 3D કર્વ ડિસ્પ્લે જોવા મળી જશે. આ એ મને ખાસ ગમ્યું. પણ મિત્રો જો રિયલ લાઈફમાં વાત કરીએ તો રિયલ લાઈફમાં વધારે તમને મોટોની સારી એવી ડિસ્પ્લે જોવા મળી જાય છે. હું એ ખોટું નથી બોલતો, મને ડિસ્પ્લે આની વધારે સારી લાગી. ખાસ તો મિત્રો બંને ફોનમાં પરફોર્મન્સ કેવા છે ને એની પર તમને વાત કરવા માંગુ છું. તો પહેલા આપણે પ્રોસેસરની વાત કરીએ તો મિત્રો સેમસંગમાં તમને Exynos 1380 5nm ચિપસેટ જોવા મળી જશે. એ જગ્યાએ તમને મોટોની ચિપસેટની વાત કરીએ તો અહીં તમને Snapdragon 7 Gen 3 જોવા મળી જશે. તે 4nm ટેકનોલોજી પર બનેલી છે. એટલે મિત્રો જો પાવર કન્ઝ્યુમેશનની વાત આવે ને તો સેમસંગ વધારે પાવર કન્ઝ્યુમ કરશે, પણ આમાં 5000 mAh ની બેટરી આવે છે. અને એ જગ્યાએ મોટોની વાત કરીએ તો પાવર કન્ઝ્યુમેશન ઓછું કરશે, પણ તમને આમાં 4500 mAh ની બેટરી જોવા મળી જશે. ચાર્જિંગની મિત્રો ખાસ વાત કરવા જેવી છે. હા, હું તમને પહેલા ચાર્જિંગ કહી દઉં. મોટોનો જે મોબાઈલ છે ને તેમાં તમને 125 વોટનું જોવા મળી જશે.
અને એ જગ્યાએ સેમસંગની વાત કરીએ તો ખાલી 25 વોટ આપે છે. અને બીજી એક મસ્ત વસ્તુ મિત્રો, જ્યારે તમે સેમસંગનો મોબાઈલ ખરીદો છો ને ત્યારે તમને ચાર્જિંગ આની સાથે જોવા મળતું નથી, એટલે કે બોક્સની અંદર ચાર્જિંગ આપવામાં આવતું નથી. પણ જો એ જગ્યાએ મોટોની વાત કરીએ તો તે તમને 125 વોટનું ચાર્જિંગ આપે છે અને સાથે તે વાયરલેસ ચાર્જિંગનો પણ ઓપ્શન આપે છે. 50 વોટનો વાયરલેસ ચાર્જર અને 10 વોટનો રિવર્સ ચાર્જ પણ જોવા મળી જશે. એ જગ્યાએ જો સેમસંગની વાત કરીએ તો તમને રિવર્સ ચાર્જ કે વાયર ચાર્જ કાંઈ પણ ઓપ્શન જોવા નથી મળતો. પરફોર્મન્સમાં મિત્રો આપણે વાત કરતા હતા, તો મિત્રો ગેમિંગની જો વાત કરી લઈએ ને તો મિત્રો આમાં તમને સારી એવી ગેમિંગ કરી શકશો. હા, આ ફોન હીટ નથી થતો, જેના કારણે તમને ગેમિંગ કરવામાં બહુ મજા આવે છે. અને આ મોબાઈલની શું વાત કરવી, સેમસંગ વાળાને આમાં સુધારો કરવાની જરૂર છે. આમાં મિત્રો એક તો હીટિંગ પ્રોબ્લેમ બહુ જોવા મળી જશે. એક તો જ્યારે તમે ગેમ રમતા હો ત્યારે વધારે પડતી બેટરી કન્ઝ્યુમ કરશે અને જ્યારે તમે બેટરીને ચાર્જ કરવા મૂકશો ત્યારે પણ ગરમ થઈ જશે. તમે આઉટડોરમાં તડકાવાળી જગ્યામાં જ્યારે ફોટા પાડતો છો ત્યારે પણ ગરમ થશે. તો એટલો બધો ગરમ થવો ન જોઈએ. એ જગ્યાએ મોટોનો ફોન તમને બહુ ઠંડો જોવા મળે છે. હા, આમાં તમે બહુ મલ્ટીટાસ્કિંગ કરતા હશો ને, માની લો કે તમે 1 કલાક સુધી તમે સખત ગેમ રમી, એ પણ હાઈ સેટિંગમાં, ત્યારે આ મોબાઈલ થોડો જ હીટ થાય છે. પણ હા, આમાં તમને હીટિંગ પ્રોબ્લેમ જોવા મળે છે. એ વસ્તુ એક સારો નથી. પરફોર્મન્સમાં તો મિત્રો બંને મોબાઈલ ખાસ જોવા મળે છે. એક જો હીટિંગ પ્રોબ્લેમમાં ન હોત ને તો આ મોબાઈલ સારો જ હતો પરફોર્મન્સમાં. મિત્રો ખાસ કમ્પેરિઝન તો આના કેમેરા કરવા જેવા છે. હા, બંનેની પ્રાઇસ 30,000 છે, તો શું 30,000ની પ્રાઇસ રેન્જમાં બંને કેમેરા કેવા આપે છે ને એ જાણવું ખાસ હોય છે. પહેલા મિત્રો સેમસંગના કેમેરાની વાત કરી લઈએ તો સેમસંગમાં તમને ઉપરનો કેમેરો છે જે 50 મેગાપિક્સલનો છે. એની નીચે તમને 8 મેગાપિક્સલનો બીજો એક કેમેરો જોવા મળી જશે અને એની નીચે તમને 5 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી જશે. અને આગળની સાઈડ જો વાત કરીએ તો આગળની સાઈડ તમને 13 મેગાપિક્સલની સેલ્ફી જોવા મળી જશે. મોટોના કેમેરાની જો વાત કરીએ તો 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો જોવા મળી જશે, 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ જોવા મળી જશે અને હા, અહીં 13 મેગાપિક્સલનો તમને અલ્ટ્રાવાઇડ પણ જોવા મળી જશે. અને સેલ્ફીની મિત્રો વાત કરીએ તો અહીં તમને 50 મેગાપિક્સલની વાઇડ સેલ્ફી જોવા મળી જશે. હવે મિત્રો ફોટો ક્વોલિટીની વાત કરી લઈએ તો પહેલા આપણે સેમસંગની વાત કરીએ તો મિત્રો સેમસંગનો ફોન આમ સારો જ છે. ફોટો આના સારા જ આવી જશે. હા, તમને કલર ડિટેલિંગ સારો જોવા મળી જશે, ટેક્સચર સારા એવા જોવા મળી જશે. હા, તમે આઉટડોરમાં જ્યારે આમાં વાઇડ કેમેરાથી ફોટા પાડશો તો મસ્ત લાગશે અને આમાં તમે જે પોર્ટ્રેટ ફોટા પાડો છો ને તે પણ બહુ સારા આવી જશે. આમાં ખાસ તો એને ડિટેલિંગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે તમે ફોટા પાડો છો ને ત્યારે તમને એમ લાગે છે નેચરલ ફોટો છે એકદમ. હા, અમારી જે દિવીટેક હિન્દી ચેનલ છે ને તેમાં મેં આનો કેમેરા ટેસ્ટ કર્યું હતું. એ વિડીયો તમારે હિન્દીમાં હશે, પણ ત્યાં તમને કેમેરા ટેસ્ટ બહુ મસ્ત જોવા મળી જશે. અહીં તમને લિંક જોવા મળતી છે, ત્યાં જઈને ક્લિક કરીને જોઈ લેજો. પણ જો મોટાના કેમેરાની વાત કરીએ તો મોટોના કેમેરા ખાસ જોવા મળે છે. અહીં જે 50 મેગાપિક્સલનો કેમેરો છે ને મિત્રો, તેમાં એઆઈનો સપોર્ટ જોવા મળે છે. અને ખાસ તો જો અહીં જુઓ ને મિત્રો, તમને એક સેન્સર જોવા મળે છે. આ સેન્સર છે ને મિત્રો, કંપની એમ કહે છે કે આ સેન્સર ફક્ત ને ફક્ત કલર ડિટેલિંગ માટે આપવામાં આવ્યું છે. એટલે જે પેન્ટોન નામની કંપની છે ને મિત્રો, તે અહીં કેમેરામાં પણ આવી ગઈ છે. આ તે ફક્ત ફોટોના કલર માટે અહીં સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે તમે આનાથી ફોટો પાડો છો ને મિત્રો, તે બેકગ્રાઉન્ડનો કલરથી માંડીને તમારી સ્કિનનો કલર પણ બહુ મસ્ત રીતે એડજસ્ટ કરી લે છે. હા, તમે બીજી એપ્લિકેશનમાં જઈને ફોટાનો સુધારો છો ને તે તમારે કરવાની જરૂર નહીં પડે. આનાથી તમે ફોટા બહુ મસ્ત પાડી શકશો. કલર ડિટેલિંગ સારું જોવા મળી જશે, કલર ટેક્સચર પણ સારા એવા જોવા મળી જશે. ઓવરઓલ ફોટા બહુ જોરદાર આવી જશે. અને જો વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો અહીં તમને સુપર સ્લોમો જોવા મળી જશે. અને એક બીજી વાત કરીએ તો અહીં તમને 4K 30 fps નો સપોર્ટ જોવા મળી જશે. હા, અને ઓવરઓલ પાછળના કેમેરાની મિત્રો વાત કરીએ તો સેમસંગના અને મોટોના બંનેના કેમેરા ખાસ જ છે. પણ ખાસ તો મોટોના કેમેરામાં કલર ડિટેલિંગ વધારે જોવા મળી જશે અને અહીં તમને થોડાક નેચરલ ફોટા જોવા મળી જશે. પણ મિત્રો ખાલી પાછળના કેમેરાથી સારો ના કહી શકાય. આગળના કેમેરાની જો વાત કરીએ, સેમસંગની 13 મેગાપિક્સલની સેલ્ફીની વાત કરીએ તો તે બહુ ખાસ નથી આવતી. એ જગ્યાએ 50 મેગાપિક્સલની જે સેલ્ફી આવે છે ને તેમાં કલર ડિટેલિંગ સારું જોવા મળી જશે. હા, તમે 1 થી 2 થી વધારે જણા ફ્રેમમાં હશો ત્યારે પણ બહુ મસ્ત એડજસ્ટ કરી લે છે. બહુ મસ્ત લાગે છે ફોટા. હવે મિત્રો વાત કરીએ OS અને એન્ડ્રોઇડ વર્ઝનની, તો બંનેમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 6 જોવા મળી જશે. તે ઓબ્વિયસ છે, તેમાં કંઈ કહેવાની જરૂર નથી. OS ની વાત કરીએ તો સેમસંગમાં તમને એનું UI જોવા મળી જશે One UI 6.1. હા, એ UI મિત્રો આમ બધા કહે છે કે બહુ ક્લીન આવે છે. સેમસંગના મોબાઈલ વધારે પડતા ક્લીન આવે છે. પણ મને આશ્ચર્ય મિત્રો ત્યારે થયું કે જ્યારે મેં આ મોટોનો મોબાઈલ હાથમાં લીધો. જ્યારે મેં પહેલી વાર મોબાઈલને હાથમાં લીધો અને મોબાઈલને ખોલ્યો ને ત્યારે મારા આમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કેમ કે મિત્રો આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનની તો વાત જ નથી કરવાની, પણ જે કંપનીની એપ્લિકેશનો આવે જેમ કે ગેલેરી થઈ ગઈ, ફાઇલ મેનેજર થઈ ગયું, એ પણ હટાવી દેવામાં આવ્યું છે. હા, અહીં તમને ગૂગલની થોડી બધી એપ્લિકેશનો જોવા મળી જશે, જેમ કે ગૂગલ ફોટો થઈ ગયું, ગૂગલ ડ્રાઈવ થઈ ગયું. ગૂગલની એપ્લિકેશનો છે અને મોટોની 2 થી 3 એપ્લિકેશનો છે, જેમ કે તેનું સ્માર્ટ કનેક્ટર થઈ ગયું. આ એક ફેમિલી કરીને મોડ આવે છે, જેનાથી તમે તમારા કેટલી ઘણી એપ્લિકેશનને વાપરવી એ સેટ કરી શકશો. એ એક સારી વસ્તુ છે. એટલે મિત્રો આનું ક્લીન UI છે અને ખાસ તમે AI જોવા મળી જશે. એટલે મિત્રો UI તો વધારે મોટોનું સારું કહેવાય. સેમસંગનું UI મિત્રો આમ ખાસ જ છે. હા, બીજા બધા ફોન કરતાં થોડું ક્લીન UI જોવા મળી જશે. પણ મિત્રો આમાં સેફટી થોડીક પ્રોબ્લેમ છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું એમ, બંનેમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર તો જોવા જ મળી જશે. પણ ખાસ તો મોટોમાં સારું છે. આમાં થોડુંક સારું જ છે. ખુલી તો જલ્દી જાય છે, પણ બીજાને આંગળીથી પણ ખુલી જાય છે. તો એ શું કામનું. હવે મિત્રો વાત કરી લઈએ બંને ફોનની રેમ અને સ્ટોરેજની. હા,
રેમ અને સ્ટોરેજ જાણવું ખાસ જરૂરી હોય છે. સેમસંગમાં જે મિત્રો હલકામાં હલકું વેરિયન્ટ આવે છે ને તેમાં તમને 128 જીબીનું સ્ટોરેજ જોવા મળી જશે અને 6 જીબીની રેમ જોવા મળી જશે. અને જે ઉપરનું વેરિયન્ટ છે ને તેમાં તમને 256 જીબી સ્ટોરેજ જોવા મળી જશે. એની સાથે તમને 12 જીબીની રેમ જોવા મળી જશે. પણ અહીં બીજું કાંઈ ચેન્જ કરવામાં નથી આવતું, ખાલી પ્રાઇસના ડિફરન્સ થઈ જશે. એટલે કે માની લો 30,000નું જે નીચલું વેરિયન્ટ છે તો હાઈ વેરિયન્ટ લેવા જશો તો કદાચ 34,000 થી 33,000માં આ મળી જશે. હવે વાત આવે છે મોટોની. તો ગુજરાતી મિત્રો મોટોવાળા બહુ મસ્ત વસ્તુ લાવ્યા છે, એ મને ખાસ ગમ્યું કે જ્યાંનું નીચલું વેરિયન્ટ છે ને મિત્રો, હા તેમાં પણ તમને 256 જીબીનો સ્ટોરેજ જોવા મળી જશે. એની સાથે તમને 8 જીબીની રેમ જોવા મળી જશે. પણ હા, ન્યા એક્સચેન્જ એ આવે છે કે જે નાનું વેરિયન્ટ છે ને જેની સાથે તમને 8 જીબીની રેમ જોવા મળે છે તેમાં તમને 67 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. બાકી બધું સેમ જ રહેવાનું, ખાલી ચાર્જિંગ ઘટી જશે. પણ જે ઉપરનું વેરિયન્ટ આવે છે ને જેમાં તમને 256 જીબીનો સ્ટોરેજ જોવા મળી જશે, 12 જીબીની રેમ જોવા મળી જશે, તેની સાથે તમને 125 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. હા, આ એક વસ્તુ સારું છે કે જ્યારે તમે રેમ માટે 2000 થી 3000 વધારે દેતા હોય તો તેની સાથે તમને ચાર્જિંગ પણ સારું એવું જોવા મળી જાય છે. ઓવરઓલ મિત્રો વાત કરીએ તો મોટોમાં થોડું ઘણું હું તમને જણાવી દઉં છું. આ ફોનને તમે તમારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકશો, એટલે કે તમે મોટી સ્ક્રીનમાં ગેમથી માંડીને બધું કરી શકશો, મલ્ટીટાસ્કિંગ કરી શકશો. હા, સેમસંગમાં પણ એ વસ્તુ પોસિબલ છે, પણ સેમસંગનું ખાલી એક જ વસ્તુ એ છે કે આ છે ને ફક્ત સેમસંગના ડિવાઇસને જ કનેક્ટ કરી શકશો. માની લો તમારી પાસે રિયલમીની ઘડિયાળ હોય તો આ એની સાથે કનેક્ટ નહીં થાય, ફક્ત સેમસંગની ઘડિયાળ જોઈશે. એ જગ્યાએ જો તમારી પાસે મેકબુક હશે તો તેની સાથે કનેક્ટ નહીં થાય, પણ જો સેમસંગનું લેપટોપ હશે તો તેની સાથે આ કનેક્ટ થઈ જશે. પણ મોટોમાં મિત્રો એ વસ્તુ સારું છે કે આ બધા સાથે કનેક્ટ થઈ જાય છે. પછી ભલે તે ગમે એ કંપનીનું હોય, એપલથી માંડીને હર એક કંપની સાથે આ કનેક્ટ થઈ જશે. ઓવરઓલ તો મિત્રો તમને ખબર જ પડી ગઈ છે કે આ વિડીયો મેં શા માટે બનાવ્યો. હા, 1 મહિનાથી આ મોબાઈલને યુઝ કરું છું અને આ છેલ્લા 7 દિવસથી યુઝ કરું છું. મોટોનો વિડીયો ડિટેલમાં આવી ગયો છે મિત્રો, આપણી ચેનલ પર જઈને જોઈ લેજો. અને હા, સેમસંગનો વિડીયો પણ આપણે ડિટેલમાં નાખી દીધો છે. પણ 7 દિવસમાં મિત્રો મને આ વધારે યુઝ કરવામાં મજા આવી. આ 1 મહિનામાંથી હું આ કંટાળી ગયો છું. આ મોબાઈલમાં બહુ વધારે પ્રોબ્લેમ છે, થોડા ઘણા સુધારા કરવાની જરૂર છે. હા, 30,000 રૂપિયા જો તમે આપતા હોય તો તમારે એક સારો મોબાઈલ બાય કરવો જોઈએ. હવે તમને ખબર જ છે કયો સારો મોબાઈલ છે. તમને બંનેમાંથી કયો મોબાઈલ પસંદ આવ્યો ને તે મને કોમેન્ટમાં જણાવજો. અને જો તમારી પાસે બંનેમાંથી એક પણ મોબાઈલ હોય તો તે પણ મને કોમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખબર પડે કે આપણા ગુજરાતમાં વધારે કયા કંપનીના ફોન યુઝ થાય છે. અને હા, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે અને એક નવા ટોપિકની સાથે અને એકદમ મસ્ત વિડીયોની અંદર. તો ત્યાં સુધી જતા રહો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.